ચીખલી વન વિભાગના સ્ટાફે પાણીખડક ચોકડી પાસે આંબાવાડીમાંથી 2 ટેમ્પામાં 779 નંગ 9456 ઘન મીટરનો ખેરના લાકડાનો જથ્થો ઝડપી પાડી નડગદરી ગામના એક શખ્સને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી. ચીખલી રેન્જ કચેરીથી પ્રાપ્ત વિગત મુજબ બાતમીના આધારે વન વિભાગના સ્ટાફે પાણીખડક ચોકડી પાસે મોરલભાઈ દેસાઈની આંબાવાડીમાંથી ટેમ્પો નંબર GJ 21W 8914 માંથી ખેર ગણતરી નંગ 230 નો 2328 ઘન મીટર તથા બીજો ટેમ્પો નંબર RJ 25GA 8434 માંથી 549 નંગનો 7128 ઘન મીટર મળી કુલ 779 નંગનો 9456 ઘન મીટર જેટલો જથ્થો ઝડપી પાડ્યો હતો. 2 ટ્રક 8 લાખ અને ખેરના લાકડાની કિંમત 10 લાખ રૂપિયા મળી કુલ 18 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી વન વિભાગની તપાસમાં નડગદરી ગામના એક વેપારીનું નામ બહાર આવતા તે દિશામાં વધુ તપાસ હાથ ધરી હતી. વલસાડ ઉત્તર વન વિભાગ દ્વારા છેલ્લા ઘણા સમયથી ખેડૂતોના શાક, ખેર સહિતના અનામત કેટેગરીના ઝાડો કાપવાના તુમારોનો નિકાલ કરી મંજૂરી આપવામાં ન આવતા ખેડૂતો પણ લાચાર હોય તેવામાં ગેરકાયદેસર વૃક્ષ છેદનની પ્રવૃત્તિમાં વધારો થવા પામ્યો છે. તુમારની મંજૂરી માટે અધિકારીઓ દ્વારા એકબીજાને ખો આપી યેનકેન પ્રકારે ટલ્લે ચઢાવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.